દારૂ તો મળતું જ નથી. હરસંઘવી કે છે શું કહો છો? દારૂ ક્યાં મળે છે? પોલીસ ચોકી અને સામે જ રહ્યો હડો કેમ નથી મળતો? શું વાત કરો? પોલીસ સ્ટેશન ની સામે? સ્ટેશનની સામે જ છે. એટલે નારોલ પોલીસ સ્ટેશન ની સામે દારૂ મળે છે? હા મળે જ છે. અચ્છા આ સરકાર નોકરી આપવાની જ નથી કોઈને. અચ્છા. બધા જોડે મજૂરી જ કરાવવાની છે. થર્ડ ક્લાસ સરકાર છે, બોગસ સરકાર છે અને એમની પાર્ટી કેમ ધડકા સરકાર છે યાર? થર્ડ ક્લાસ જ છે ને યાર. બધા પરેશાન કેટલા લોકો. નરેન્દ્ર મોદી આટલા મોટા આખા વિશ્વ નેતા છે, વિશ્વના સૌથી મોટા નેતા છે, તમે એમની પાર્ટીને કહો છો થર્ડ ક્લાસ સરકાર? કેટલા પરેશાન છો લોકો, તમે જાણો છો ને, તમે મીડિયામાં છો એટલે બધા તમને ઓળખે છે ને. કેટલું પરેશાન લોકો પાગલ થઈ ગયા છે આ સરકારથી. અને નીકળવાની જગ્યા નહીં હોતી, એટલી તંગી પડે. અને ત્યારે ઘરમાં પાણી આવી જાય. બહુ પરેશાન અમે થઈ ગયા. તમે પરેશાન થઈ ગયા છે. તમે ખબર છે અહીંયા કાઉન્સિલર કોણ છે, અહીંયા કોર્પોરેટર કોણ છે? અહીંયા એ જ નથી ખબર ત્યારે જ ને. કઈ નહીં કરો, કોણે કર્યું? આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે અમે વિકાસ કર્યો છે. કઈ નહીં કરો, કશું નહીં કરો સાહેબ. ખાલી એટલું કહો, નરેન્દ્ર મોદીને ઓળખો છો તમે? ના, નરેન્દ્ર મોદી નહીં ઓળખતા? ઓળખ્યા, ફોટામાં ઓળખી લે, સામે તો આવે તો ઓળખીએ ને. ક્યારે? એટલે 2 નંબરનું પાણી એટલે શું? એટલે ધારો કે અમારે જે સરકાર તરફથી મળવું જોઈએ એ પાણી નથી અમારે. અચ્છા, તમે જાતે વ્યવસ્થા કરી? હા, જાતે વ્યવસ્થા કરી છે અમે. પણ આ તો નરેન્દ્ર મોદી કીધું આત્મનિર્ભર બનો, તો તમે તો આત્મનિર્ભર બની ગયા છો. તમે તો હવે જાતે વ્યવસ્થા કરો તો પછી એ ના કર્યા પછી અમારે પછી ભૂખ્યું તરસ્યું તો ના રહેવાય ને. ખબર છે વડાપ્રધાન કહેતા કે ભાઈ તમે પત્ર લખજો મને. ક્યારે પત્ર લખ્યો તમે? કયા એડ્રેસ ઉપર લખું પત્ર? અચ્છા, એવું નહીં કીધું નહીં એમણે ક્યાં લખજો? એ તો કે મારી બહેનો તકલીફ પડે તો મને લેટર લખો, પણ એમને એમનું એડ્રેસ આપ્યું છે કોઈ દિવસ? ખુશ છો આ જે નરેન્દ્ર મોદીના શાસનમાં? તમે ખુશ છો? ના, નહીં ખુશ, નહીં ખુશ. હું તો મોઢે કહું લાવો નરેન્દ્ર મોદી. કેમ ખુશ નથી તમે? નહીં ખુશ ને. મજૂરી નકલી મજૂરી જ કરે. મજૂરી કરે તો પૈસા મળે. એ એમને બોલો ખાવા પૂરતા જ મળે પૈસા. મોંઘવારી જેટલી મજૂર કરે એટલે તો ખાવામાં જતું રહે બધું મોંઘવારીમાં. પણ આમાં નરેન્દ્ર મોદી બિચારા શું કરે? એ તો બિચારા વડાપ્રધાન છે ને દેશનું કામ કરે છે. મોંઘવારી તો એમાં શું કરે બિચારા? એ તો એમના બધું જતું રહે. ઓલું વધારે, પેલું વધારે, લાઇટ બિલનું વધારે, બધું વધારે. એમના પૈસા જાય નહીં તો. પણ આ તો વડાપ્રધાન તો કહે છે કે હું મારી બહેનો, હું તો ગરીબોની સરકાર છે, આ બધું કહે છે. અમે સાંભળીએ છીએ એ કહે છે વિકાસ લાવો. કેવી રીતે વિકાસ છે? જુઓ તો તમારી સામે જુઓ, કોઈ વિકાસ નથી, કશું જ નથી સાહેબ. અલે પણ વિકાસમાં તમને શું જોઈએ? આટલું બધું તો આપે છે સરકાર, તમને અનાજ આપે છે, આપે છે. અનાજની જરૂર નથી. લાવતો છે. ગેસના બાટલાનો ભાવ કેટલો છે? અરે લાખ રૂપિયા કમાવો છો તમે? ના હોય ના, ક્યાં કમાશો? તો નહીં કમાતા સાહેબ. એટલે એવું ભાજપ પાડા કે છે, હું નહીં કહેતો. તમે કહો છો ભાજપ પાડા કહે છે, પણ 4000 ગેસના બાટલાનો છે. હવે ગરીબ પરિસ્થિતિ વાળા કઈ કમાઈ ના લાવતા 4000 બાટલા વગર કરવાનું શું? પણ ક્યાં 4000 માં મળે છે? તો 1100 રૂપિયામાં નહીં મળતું? 1100 રૂપિયામાં 2 નંબર 4 થઈ ગયા છે. જો સીએમ છે ભૂપેન્દ્રભાઈ એવું કે છે કે વિકાસ થયો છે. પછી આપણા નાના મુખ્યમંત્રી છે હરસંઘવી એ કે છે વિકાસ થયો છે. નરેન્દ્ર સાહેબ ને બધાને મારી સામે લાઈન ઉભા રાખો, હું બધાને જવાબ આલ દઉં. બધાને હું આપી દઉં જવાબ રોકડો કે આ મારી સોસાયટી રહી કયો વિકાસ કરી આપ્યો બોલો. છોકરાઓની માટે આંગણવાડીઓ ખુલ્લો, અમારા છોકરાઓની માટે સારી સ્કૂલો ખુલ્લો, સારી એમને શિક્ષણ મળે, કોઈ કોલેજ સારી આટલામાં ખુલ્લો અને અમારા છોકરાઓ સારું ભણે એવી સુવિધાઓ અમારે જોઈએ છીએ. એવું છે? આ બધું જોઈએ છે? આ બધું બિચારા ક્યાંથી આપશે? એમના હાથમાં તો આ બધું છે નહીં. એમના હાથમાં જ છે ને. કોના હાથમાં છે? અમારા પૂરા એરિયામાં નથી. અચ્છા, એ તમને એવું લાગે છે એમના હાથમાં છે? હા છે. તો કેમ આપતા નહીં હોય? એ હવે ખબર નહીં કેમ નહીં આપતા, ક્યાં હોઈ ગયા એ ખબર નહીં. સરકાર જ ખાય, રૂપિયા ખાય છે. ખાય જ ન. ખાતું હોય તાર જ બંધ ના થાય ને. આજુ સરકારમાં એટલે કોને કહો છો તમે? હવે સરકાર તો આવતી ને. જો એમાં ભૂપેન્દ્રભાઈ, જો અહીંયા સરકારના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ છે, ગૃહમંત્રી તરીકે કોઈ ઓળખતી નહીં. જે સરકારમાં હોય એ. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે અને અમે અમદાવાદમાં છીએ. અમદાવાદમાં મણિનગર વિસ્તાર. મણિનગર એટલે તમને યાદ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ આ વિસ્તારથી થતા. આ વિસ્તારમાં છીએ અમે, રાજીવનગરમાં છીએ, રામનગરમાં છીએ. ભગવાન રામના નામે કહેવાય છે કે પથરા તરી જાય છે અને નરેન્દ્ર મોદી સીએમથી પીએમ બની ગયા છે. પણ આ વિસ્તારની હાલત તમે જુઓ, બહેનો છે અહીંયા,
આ વિસ્તારમાં ગંદકી, પીવાનું પાણી એવી કોઈ સમસ્યા બાકી નથી જે પ્રાથમિક સુવિધાઓની શ્રેણીમાં આવતી હોય. આપણી સાથે વાત કરીશું. શું નામ છે બેન આપનું? મારું નામ ખેમીબેન. કેટલા સમયથી રહો છો અહીંયા? અમારે 15-20 વર્ષ થઈ ગયા, પણ અમારે પાણીની બહુ તંગી ચાલે અને અહીંયા ગટર લાઈન બરાબર નહીં અને અમારે પાણી ઘરમાં ભરાઈ જાય. વરસાદ આવે અમારે બેસવાની જગ્યા નહીં રહેતી, એટલો પાણી ભરાય છે અને નીકળવાની જગ્યા નહીં હોતી, એટલી તંગી પડે અને ત્યારે ઘરમાં પાણી આવી જાય. બહુ પરેશાન અમે થઈ ગયા. તમે પરેશાન થઈ ગયા છે. તમે ખબર છે અહીંયા કાઉન્સિલર કોણ છે, અહીંયા કોર્પોરેટર કોણ છે અહીંયા? એ જ નથી ખબર ત્યારે જ ને. એટલે તમને ખબર નહીં? ના. વોટ કોને આપો છો? અમે તો આપ્યા કોંગ્રેસને આપી દઈએ. હવે 2 વર્ષથી આપીએ એમને ઝાડુ વાળા. અચ્છા, હવે ખાલી મને એટલું કહો કે જે સુવિધા તમને મળવી જોઈએ અહીંયા, ટેક્સ ભરો છો? ટેક્સ ભરીએ, બસ બધું આપી દઈએ. તો પછી તમે રજૂઆત કરવા જતા નથી કે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ તો સુવિધા આપો? બધું કહીએ છીએ પણ કોઈ સાંભળતું જ નહીં. અચ્છા, હા. આ વખતે ભાજપવાળા કે છે અમે બહુ વિકાસ કર્યો છે. કઈ નહીં કરો. કોણે કર્યો? આ બહુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે છે અમે વિકાસ કર્યો છે. કઈ નહીં કરો, કશું નહીં કરો સાહેબ. ખાલી એટલું કહો, નરેન્દ્ર મોદીને ઓળખો છો તમે? ના, નરેન્દ્ર મોદી નહીં ઓળખતા? ઓળખ્યા, ફોટામાં ઓળખી લે, સામે તો આવે તો ઓળખીએ ને. ક્યારે જોયું છે તમે નરેન્દ્ર મોદીને? જોયું છે? સામે નહીં જોયો, ફોટા જોઈ લઈશ. અચ્છા, કેવા લાગે છે? લાગે ઠીક. ઠીક લાગે છે. આપણી પાસે બીજા પણ બહેનો છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ગીતાબેન. ગીતાબેન, તમને ખબર છે આપણે મણિનગરમાં છીએ? મણિનગરમાં અહીંયા સીએમ તરીકે બી નરેન્દ્ર મોદી હતા, ખબર છે તમને? તો પણ આ વિસ્તારની હાલત આવી કેમ છે? બે તો કહેતા નંબર 1 ગુજરાત છે ને બધી વાતો કરે છે. તમારા વિસ્તારમાં પાણી બી નહીં આવતું, ફરિયાદ કરતા હતા બેન? પાણીની પ્રોબ્લેમ તો છે જ. અમારે સરકારી નથી, અમારે 2 નંબરનું પાણી છે. અત્યારે ગટરોની સુવિધા નથી અમારે. એટલે 2 નંબરનું પાણી એટલે શું? એટલે ધારો કે અમારે જે સરકાર તરફથી મળવું જોઈએ એ પાણી નથી અમારે. અચ્છા, તમે જાતે વ્યવસ્થા કરી? હા, જાતે વ્યવસ્થા કરી છે અમે. પણ આ તો નરેન્દ્ર મોદી કીધું આત્મનિર્ભર બનો, તો તમે તો આત્મનિર્ભર બની ગયા છો. તમે તો હવે જાતે વ્યવસ્થા કરો તો પછી એ ના કર્યા પછી અમારે પછી ભૂખ્યું તરસ્યું તો ના રહેવાય ને. સુવિધા તો કરવી જ પડે. તમને ખબર છે તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે? ખબર છે? ના, હું નહીં ઓળખતી કોઈ. ક્યારે આયા છે અહીંયા પ્રચારમાં? કોઈ દિવસ જોયાય નહીં, ઓળખ્યાય નહીં. અને ભાજપના પેલા કાર્યકર્તાઓ કે કાઉન્સિલર બધા આવે છે અહીંયા? કોઈ એક ખાલી ચાંદનીબેન જોયેલા. હા, બસ. એને શું કહે છે ચાંદનીબેન? ચાંદનીબેન તો બે વખત આવ્યા, તેમને કહ્યું કે તમે ફાઇલો મૂકો, હું કરાવું. અચ્છા, પણ ફાઇલો મૂકવામાં એવું હતું કે અમારી જોડે ટેક્સ ને એવું બધું નહોતું ત્યારે. અચ્છા, એવું થયું હતું. હવે છે ટેક્સ? હા, છે ને. અચ્છા, તો હવે મારી નહીં? પાસે તો હતો જ, પણ અંદર સોસાયટીમાં બી બધાના જોઈએ ને, પણ હતા નહીં કોઈની પાસે. હવે નીકળાયા. ઓકે, હવે મેં તમને એ જ કીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી સીએમ હતા, એ કે ખૂબ વિકાસ થઈ ગયો. ભાજપના લોકો ફરીને કહે છે કે અમે તો ખૂબ વિકાસ કર્યો. તો તમને વિકાસનો ફાયદો અહીંયા મળ્યો છે? ના, વિકાસનો કોઈ ફાયદો નહીં મળ્યો. એક આ રોડ બનાવ્યો, તે રોડ બનાવીને અમારે તો ગરમ પાણી આવવા માંડ્યું અને એક્સિડન્ટો વધી ગયા. ગરમ પાણી કેવી રીતે આવવા માંડ્યું? ત્યાંથી છે નારોલથી ઢાર આ બાજુ આલ્યો, અમારા ઘર નીચે રહ્યા, એટલે સીધું પાણી અમારા ઘરમાં આવવા માંડ્યું. અચ્છા, ઘરોની અંદર આવી? હા, છે ઘરમાં આવ્યું. ગયા ચોમાસામાં અમે હેરાન પરેશાન થઈ ગયા. અચ્છા, અમારા તો પછી આ વખતે ભાજપ વાળા વોટ માંગવા આવશે તો શું કરશો? અમારે તો આપવો જ દે કોઈ નહીં. અચ્છા, આવો ઈરાદો છે. કેમ એવું છે? કોઈને આપીએ તારે એ થાય ને, પેલું કે મને આપો, પેલું કે મને આપો. પેલું જે આવીને કરી આપો કામ એને આપો, બાકી કોઈને આપો નહીં. વડાપ્રધાન કહેતા કે ભાઈ તમે પત્ર લખજો મને. ક્યારે પત્ર લખ્યો તમે? કયા એડ્રેસ ઉપર લખું પત્ર? અચ્છા, એવું નહીં કીધું? નહીં, હમણાં ક્યાં લખજો? એ તો કે મારી બહેનો તકલીફ પડે તો મને લેટર લખો, પણ એમને એમનું એડ્રેસ આપ્યું છે કોઈ દિવસ? અચ્છા, એડ્રેસ આપ્યું હોત તો મારા જેવી બેન તો ભૂલ જ નહીં, લખી જ દે કે અમારા ગરમ પાણી આવ્યો અમને કાઢવા. હું તો લખી જ દઉં, ચૂકું જ નહીં, પણ કયા એડ્રેસ ઉપર લખું એ ખબર નહીં. એટલે નરેન્દ્રભાઈ કઈ ગયા લખજો, પણ કીધું નહીં ક્યાં લખજો. એવું એમને કહેવું પડે ને. અચ્છા, ના પણ નરેન્દ્રભાઈ હોય કે ભૂપેન્દ્રભાઈ હોય, બધા એવું કહે છે કે મેં બહુ વિકાસ કર્યો છે, બહુ વિકાસ. તમને વિકાસ પહોંચ્યો છે? તમને લાગે છે વિકાસ થયો છે? વિકાસ આવતો જ નથી. શું કહો છો માસી? ચોમાસામાં આવજો અહીંયા, અમારી હાલત જોવા. ચોમાસામાં આવજો, વિકાસ જોવા. અચ્છા, કે કેટલી તમે અમારું સારું કામ કર્યું હોય, કેટલા આગળ વધારી દીધા અમને. અમારે પાણી વરસાદનો પીવા માટે થઈને તમે
અમારે કોઈ વોટ માંગો, અમારે વરસાદનું પાણી પીવડાવો છો, અમારું કોઈ સારું કરતા નથી અને તમને વોટ જોવે કેવડે આવવાનો વોટ અમારે તમારે અમારું શું થોડું ઘણું તો સારું તો કામ કરે ને અમારું તો તમને વોટે મળે ને બધું મળી જશે ટાઈમે ટાઈમે. તમે કંઈ કરતા તો નથી અમારું, અમે સુતા સુતા પાણી પીએ, ઘરમાં કેળા સુધી પાણી ભરાઈ જાય, કેવડે તમને અમને વોટ આપીએ અને એમને સરનામા વગર તમે અમને એમ કહો કે અમને ફોન કરજો, સરનામું કરજો, કેવડે કરવાનું? અમને આપવું તો પડે ને બધું સરનામું તાણું. શું નામ છે તમારું? બાલુબેન બાલુબેન, શું કહેશો તમારા વિસ્તારમાં શું સમસ્યાઓ છે? અમને કીધું ઈ એટલે શું પણ જ શું પાણીની બધી તકલીફ જ છે અમારે. પણ વોટ કોને આપો તમે? વોટ તો અત્યારે તો ભાજપને આપતા હતા. અચ્છા, ભાજપને આપતા હતા. તો પછી હવે શું વિચારો છો હવે આ વખતે જો આટલી બધી અમારે તો કોંગ્રેસ જ સારી હતી. અચ્છા, હા. આની પહેલા? હા, અચ્છા, આની પેલા બધું સસ્તું મળતું હતું, ભાવ કેટલા વધાર્યા. એમ પણ એ તો કે છે કે વિકાસ થયો છે ને કમાણી વધી છે તમારી, શાનો વિકાસ? તમે તો કરોડપતિ થઈ ગયા છો એવું કે છે આ બધા. તો અમારે તો ગાડી પડી હોય, આ તો રોડ સારા હોય અમારે તો. તો હારા રોડ તો દે છે આ. આમ તો જો આમ ચોપડપટ્ટી છે, કચરા પેટી તો છે અમારે, કઈ બ્લોક પાથરેલા છે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે તે એવું જ કે છે કે આ ગરીબો બહુ કમાઈ રહ્યા છે અત્યારે, દેશ નંબર 1 બની રહ્યો છે, વિશ્વ ગુરુ બની રહ્યું છે. એ તો તમારા માટે ક્યાં, તમારે બેઠી બેઠી હોય ને એમના માટે. હે તારે તમે ખુશ છો આ જે નરેન્દ્ર મોદીના શાસનમાં? તમે ખુશ છો? ના, નહીં ખુશ, નહીં ખુશ. હું તો મોઢે કહું લાવ નરેન્દ્ર મોદી. કેમ ખુશ નથી તમે? નહીં જ ખુશ ને. મજૂરી 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 નકલી મજૂરી જ કરે ને, મજૂરી કરે તો પૈસા મળે, એ એમને બોલો ખાવા પૂરતા જ મળે પૈસા. મોંઘવારી છે એટલી, મજૂર કરે એટલે તો ખાવામાં જતું રહે બધું મોંઘવારીમાં. પણ આમાં નરેન્દ્ર મોદી બિચારા શું કરે? એ તો બિચારા વડાપ્રધાન છે ને દેશનું કામ કરે છે, મોંઘવારી તો એમાં શું કરે બિચારા? એ તો એમના મેં એમના બધું જતું રહે, ઓલું વધારે પેલું વધારે, લાઇટ બિલનું વધારે, બધું વધારે, એમના મેં એમના પૈસા જાય નહીં તો. હે આ બધા પૈસા કાઢે છે અમારી મજૂરી નહીં. મજૂરીમાં હે તો પછી આ વખતે ભાજપ વાળા વોટ માંગવા આવશે, શું કરશો? આપશું. આપશું, બોલા નહીં આપશું. બધાને તો કેવી રીતે આપી શકો? બધાને તો કેવી રીતે આપશો બાલુબેન? હે? બધાને તો કેવી રીતે આપશો? તો શું કરવાનું? એટલે હું તમને પૂછું. રાજી તો રાખવા પડશે ને બે તરફથી. એટલે આપણે બધાને રાજી રાખીશું. હા, બધા અમને રાજી રાખે, અમે એમને રાજી રાખીએ. વાંધો નહીં, આપણે બીજા પણ બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? અરે બોલો, તમારું શું નામ છે? મારું નામ જયશ્રીબેન પરમાર છે. જયશ્રીબેન, શું કહેશો? અત્યારે બધી મહિલાઓ છે, લોકો અહીંયા નરેન્દ્ર મોદીનું આ વિધાનસભા ક્ષેત્ર હતું, નરેન્દ્ર મોદી અહીંયાથી સીએમ પણ હતા, તમે લોકો એમને જીતાડતા હતા. નરેન્દ્ર મોદી અત્યારે દિલ્હી જતા રહ્યા છે અને કહે છે કે ખૂબ વિકાસ થઈ ગયો છે મારા ગુજરાતનો, મારી બહેનો ખૂબ ખુશી છે, એને પૈસા વધારાના નથી જોઈતા, જેમાં આપણે બિહારની મહિલાઓને આપીએ છીએ, આપણે મહારાષ્ટ્રમાં આપીએ છીએ, આપણે મધ્યપ્રદેશમાં અમારી બહેનોની જરૂર જ નથી, અમારી બહેનો તમારે પત્ર લખી શકે છે. તો નરેન્દ્ર મોદી પીએમ બન્યા એનો ફાયદો તમને થયો છે આ મણિનગરના બહેનોને? સાહેબ, અમને તો કશો જ ફાયદો થયો નથી. અમારે તો ઉપરથી જો ગરીબો લોકો છે ને બિચારા મરી જાય છે, નથી પાણીની સગવડ નથી. ચોમાસામાં સાહેબ પાણી ભરાઈ જાય છે અને સારા સારા જે લોકો ભાજપના માણસો છે, કોંગ્રેસ સારા માણસો આવે છે ને, એ લોકોનું જે લોકો સારા માણસો ને એનું જ કામ થાય છે, ગરીબોનું કામ થતું નથી. અમારા એરિયામાં કોઈ જાતની સગવડ નથી, કોઈ જાતની પાણીની સગવડ નહીં, ગટરની સગવડ નહીં, કોઈ સગવડ નહીં. આપણે ઓફિસે જઈને બેસીએ છીએ તો કલાક સુધી લાઈનમાં બેસી રહેવાના, કોઈ જ કામ ગરીબોનું થતું નથી. પણ આ તો વડાપ્રધાન તો કહે છે કે હું મારી બહેનો, હું તો ગરીબોની સરકાર છે, આ બધું કહે છે. અમે સાંભળીએ છીએ, એ કહે છે વિકાસ લાવો. કેવી રીતે વિકાસ છે? જુઓ તો તમારી સામે જુઓ, કોઈ વિકાસ નથી, કશું જ નથી સાહેબ. એટલે પણ વિકાસમાં તમને શું જોઈએ? આટલું બધું તો આપે છે સરકાર, તમને અનાજ આપે છે, આપે છે. અનાજની જરૂર નથી. અચ્છા. જો અત્યારે ગરીબો માણસને શું જરૂરિયાત હોય? ગેસના બાટલાનો ભાવ જો, મજૂરી કઈ લાવતો હશે, ગેસના બાટલાનો ભાવ કેટલો છે? અરે લાખ રૂપિયા કમાવો છો તમે? ના હોય ના, ક્યાં કમાશો? તો નહીં કમાતા સાહેબ, એટલે એવું ભાજપ વાળા કે છે, હું નહીં કહેતો. તમે કહો છો ભાજપ વાળા કહે છે, હા. પણ 4000 ગેસના બાટલાનો છે. હવે ગરીબ પરિસ્થિતિ વાળા કઈ કમાઈ ના લાવતા, 4000 બાટલા વગર કરવાનું શું? પણ ક્યાં 4000 માં મળે છે? તો 1100 રૂપિયા નહીં મળતું? 1100 રૂપિયામાં 2 નંબર 4 થઈ ગયા 4000. હવે બધા જોડ તો બિચારા બહાર દેશમાંથી, કોઈ મારવાડી ભાઈ લોકો બહારથી આ ચોપડીઓ ના હોય, ચોપડીઓ ના હોય, જે 1500 માં કામ પતું હોય એ 4000 ક્યાંથી લાવે સાહેબ? પણ આ તો ઉજ્જવલા યોજનામાં કહેતા હતા ને, બહેનોને આપ્યું છે મફતમાં ઉજ્જવલા યોજનામાં. એ તો મને તો મળ્યું જ નહીં. ઉજ્જવલા યોજનાનો બાટલો જ મને તો નહીં મળ્યો. બોલો, ઉજ્જવલા યોજનાનું કઈ લાભ જ નહીં પડે? અમને કોઈ લાભ નથી મળ્યો, ગામડામાં જ મળ્યો છે, અમને નથી મળ્યો કોઈ. શું કહો છો? ગામડામાં કેરોસીન બંધ કરીને બાટલા આપ્યા. અચ્છા, હા, કેરોસીન બંધ પેલા કાર્ડ બંધ કરી નાખે, પછી બાટલા આપ્યા. પણ બાટલા આપ્યા તો છે ને? આપ્યા, એક તો ભરે ના આપે ને પછી કોણ ભરાવે? એ તો તમારે જ ભરાવાનું હોય. એમ નહીં પડી તો કેરોસીન બંધ કરીને અમારું કેરોસીન હતો, અમારે ઓલું થઈ જાય તો અમારે ચૂલો જલાવા થાય.
કોઈ આમાં દીવો ધરવા થાય કેરોસન થી કેરોસન તો બંધ કરે ગામડે તમે વડાપ્રધાનથી નરેન્દ્ર મોદી સાહેબથી લાગે બહુ નારાજ લાગો છો તમે. કોઈ નારાજ છીએ પણ હસીને કહો છો આવી રીતે નારાજ તો. તમારે જેને વોટ લેવા ને પહેલા અમારે કામ કરો ને પછી વોટ લેવા આવજો બરાબર બરાબર. પહેલા અમારે સારું બતાવો હમ. સોસાયટીમાં અમે સારું બતાવો પછી આવજો હા. શું કહો સુધારો છો? કરો હમ. પેલા અમારી આનો વિકાસ કરો અને પછી અમારી જોડે વોટની માંગણી કરો. પણ કેવો વિકાસ જોઈએ છે? આ એ તો બધા તો એવું જ કે છે, જો સીએમ છે ભૂપેન્દ્રભાઈ એવું કે છે કે વિકાસ થયો છે, પછી આપણા નાના મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી એ કે છે વિકાસ થયો છે. ભાઈના નરેન્દ્ર સાહેબને બધાને મારી સામે લાઈન ઉભા રાખો, હું બધાને જવાબ આલ દઉં. બધાને હું આપી દઉં જવાબ રોકડો કે આ મારી સોસાયટી રહી કયો વિકાસ કરી આપ્યો બોલો. હા આ ફરતું તમે જો અમારે ત્યાં કોઈ સુવિધા ખરી? આ મૂક્યું તો ડમ્ફે નહીં મૂક્યા. એક તો અમારી સોસાયટીમાં ઠાર આપી દીધો એટલે અમે તો પાણીમાં મરીએ ચોમાસામાં. હા ના ના પણ તમે આય છો ને ભાઈ શું કહો છો? આપણે આય છો ને હા. અમે પાણી ચાલુ કરીએ એટલે આવો તમે બરાબર પાણી અમારે આવે ને એટલે તમે આવો તમને બતાવીએ પાણી જેવું પાણી અમારે આવે કેવું આવે છે? ગંદુ પાણી આવ ગટર અલે એ તો કોકો કોલા આપે છે. તમે તો ક્યાં ગંદુ પાણી કહો છો? તમે દુકાન ઉપર ખરીદીને કોઈ મોંઘું પડે એટલે ઘરે આપતા હશે તમને. હા તમે હમણાં આવો ને આય છો ને હમણાં બોલાવું કે આવો એડો જોવા પાણી જેવું ગંદુ પાણી આવે નકરું ગટરનું પાણી આવે એમાં. અચ્છા. એ ના ધોવા માટે જ અમે રાખીએ પીવાનું તો ફિલ્ટરનું લાવીએ પછી અચ્છા. માંદા પડવાનું પછી અમારે ઓહો. તો પછી હા બોલો બેન. મારે નરેન્દ્ર સાહેબને એટલું કહેવાનું કે આ પૂરો સાવાડી વિસ્તાર બરાબર, ત્યાં નહીં સરકારી સ્કૂલ, નહીં સરકારી દવાખાનું બરાબર, નથી આંગણવાડીની કોઈ સુવિધા અમારા એરિયામાં, કે નથી કોઈ જ અમારી સુવિધા, કે નથી છોકરાઓને લેવા લઈ જવાની કોઈ સુવિધા નહીં, બસ કે કશું જ નહીં બરાબર. તો અમને ફાયદો કયો એમ કહો ગરીબ માણસને? ના પણ તમને ફાયદો શું જોઈએ છે નરેન્દ્રભાઈ? અમારે તો એ ફાયદો જોઈએ કે અમારા છોકરાઓની માટે આંગણવાડીઓ ખુલ્લો, અમારા છોકરાઓની માટે સારી સ્કૂલો ખુલ્લો, સારી એમને શિક્ષણ મળે, કોઈ કોલેજ સારી આટલામાં ખુલ્લે અને અમારા છોકરાઓ સારું ભણે એવી સુવિધાઓ અમારે જોઈએ છીએ. એવું છે? આ બધું જોઈએ છે? આ બધું બિચારા ક્યાંથી આપશે? એમના હાથમાં તો આ બધું છે નહીં. એમના હાથમાં જ છે ને. કોના હાથમાં છે? અમારા પૂરા એરિયામાં નથી. અચ્છા. એ તમને એવું લાગે છે એમના હાથમાં છે? હા છે. તો કેમ આપતા નહીં હોય? એ હવે ખબર નહીં એ કેમ નહીં આપતા, ક્યાં હોઈ ગયા એ ખબર નહીં. હા એટલે મારે એ જ પૂછવું જો તમને ખબર છે આપી શકજો. બે જ વસ્તુ થાય, અથવા તો એ લોકો એમનામાં તાકાત નહીં હોય કે આપી શકે, અથવા તો આપી શકતા હોત તો અત્યાર સુધી જો અહીંયા સીએમ બી હતા એ એક વિશ્વાસ કરીએ કે ઝાડુને વોટ આપીએ અને ઝાડુ વાળા અમને આ સુવિધા કરી આપતા હોય તો. અચ્છા, ઝાડુ વાળા ઉપર વિશ્વાસ છે એમ હવે? હા સાહેબ 2 મિનિટ હા બોલો બેન. હમણાં લગભગ અહીંયા અમારી બાજુમાં અત્યાર સુધી કોઈ આ સુવિધામાં કોઈ પડ્યું નથી, પણ હું પહેલી ફર્સ્ટ લેડીઝ એવી છું કે આ બધું લઈને કારણ કે વિપુલભાઈ પટેલના કારણે, કારણ કે એમને હરેક કામ અહીંયા સુવિધા કેટલા મહિનાથી તકલીફ હતી, આ લોકો કમ્પ્લેન હતા કોઈ આવતું નતું. પૂરીબેન બોલો. પછી આમને પૂછો જ્યારે વિપુલભાઈ પટેલની મીટિંગ થઈ અહીંયા, મીટિંગ થઈને બીજા જ દિવસે માણસો મોકલી કરાય કે નહીં બોલો? એ વિપુલભાઈ કયા પાર્ટીના છે? આમ આદમી પાર્ટી ઝાડુ, અચ્છા. અને મારે ઝાડુ જ લાવવાની છે હવે સાહેબ. મારી હરેક લેડીઝ ઝાડુનો વોટ આપશે કારણ કે ઝાડુ વાળા કામ કરે છે એટલા માટે. ઝાડુ કામ તો સાહેબ અત્યારે પબ્લિકને શું જોઈએ? પબ્લિકને શું જોઈએ? અત્યારે જો સામે ફેક્ટરી છે, પ્રદૂષણ આવે, અમારે પાણી ભરાય, ચોમાસામાં તકલીફ પડે, ગંદકીનું પાણી, છોકરાઓ બીમાર થાય, હવે રાત દિવસ મહેનત કરતા હોય. કલર વાળી કંપની તો એટલું ટાઈમ બંધ થવી જોઈએ, કેમ કે બધે ફરતે કલર બહુ ઉડે છે. આ કલર અમારા છોકરાઓને બીમાર પાડે બરાબર. એટલે આ કલર વાળી કંપની તો શું સરકાર રૂપિયા ખાય તો એને કોઈ એ જ નહીં કરતું. સરકાર જ ખાય, રૂપિયા ખાય છે? ખાય જ ને. ખાતું હોય તાર જ બંધ ના થાય ને. આજુબાજુ સરકારમાં એટલે કોને કહો છો તમે એમ? હવે સરકાર તો આ આવતી ને, જો એમાં ભૂપેન્દ્રભાઈ, જો અહીંયા સરકારના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ છે, ગૃહમંત્રી તરીકે કોઈ ઓળખતી નહીં. જે સરકારમાં હોય એ બરાબર, જે ભૂપેન્દ્રસિંહ હોય કે ગમે તે હોય, હું કોઈને ઓળખતી નહીં. પણ કહેવાનો મિનિંગ એમ છે કે આજુબાજુની કંપનીઓ વાળા બિચારા પરેશાન થઈ ગયા. 10 વખત એ લોકોએ કમ્પ્લેનો આલી તો બી એનું કલર વાળાનું બંધ નહીં થતું. આનું શું કારણ? આ સરકાર જ્યારે ખાતી હોય ત્યારે જ ના કરાવો ને બંધ. નકર કેમ બંધ ના થાય? આ અમારા છોકરા નાના ગળાઓમાં કલર જાય, રાતે બહાર સૂતા હોય તો બીમારી તો થવાની જ છે ને. આમાં અમને શું ફાયદો? અમારે પેલા તો આંગણવાડી નથી સાહેબ. અચ્છા. આંગણવાડી જરૂરિયાત હોવી જોઈએ ને, નથી. અહીંયા શાહવાડી ના બધું કેટલી વસ્તી છે અહીંયા આસપાસ? વસ્તી તો હશે, અચ્છા, ખાસી વસ્તી. ખાસી વસ્તી છે, અચ્છા. ઘણી બધી વસ્તી. આંગણવાડી સિવાય બીજું શું નથી એમ? આંગણવાડી કોઈ સુવિધા જ નથી ને અમારે. પાણી ગંદુ આવે છે,
પછી બાળકો હવે જે લોકો અમારા જીવન તો કરી પરિસ્થિતિ મજૂરી કરતા હોય છોકરાને પ્રાઇવેટમાં ના ભણાવી શકતા તેની સુવિધા તો હોવી જોઈએ ને સરકારી સ્કૂલ હોવી જોઈએ માં શું કહેશો કહો? સરકારી સ્કૂલ નથી, અમારા છોકરાને ફી દઈને ભણાવીએ. અમારે તો ઝાડુ વાળો જો દિલ્હીમાં બધાને મુફતમાં કામ કર્યું, ગેસના બાટલા આલા, લાઇટ બિલ ફ્રીમાં કરી દીધું, પૈસા વિધવા માણસને 10,000 આપ્યા, બધું દિલ્હીમાં કરું. તો આજ હું દિલ્હીની છોકરી હું, આજ મને તમે બી દિલ્હીના છો? હા. ઓહો, એટલે તમને ખબર હશે એમ. હા, તો મને બી કીધું કે તમે અહીંયા ફોર્મ ભરાવી દો ને તમને બી પૈસા અપાવીએ. મેં કીધું મારું અહીંયાનું આધાર કાર્ડ નહીં, મારું ચાલશે નહીં, મારું અમદાવાદનું કરાવી આલો, મને અમદાવાદમાં કરવું બધું. તો મારે અમદાવાદમાં જો આજ મારા છોકરાની અમે એક મહિનામાં અમે 20,000 30,000 રૂપિયા ફી ભરીએ. હવે કોણ અમારે કમાવા વાળું કોઈ નહીં, કોણ ભરે અમારે ફી? એ મારે બહુ ધાગા કટિંગ લાઈન એ પૈસા ભેગા કરે. ફરીએ તો 3 વાગે માર્કેટ જઈએ અને 9-10 વાગે આવી પછી અહીંયા જઈએ કમોડ માર્કેટ, અને અમે છોકરા માટે ફી કરવાના પૈસા ભેગા કરીને અમે ફીવું ભરીએ. પેટમાં નહીં ખાતા ને અહીંયા ભરીએ છીએ અત્યારે અમે પૈસા કમાવા વાળા નહીં, શું કરવાનું? અને અમારે એક છોકરા 4 છોકરી 12 છોકરીઓ ત્યારે 2 છોકરા આવડાવડાય. અમે ક્યાંથી બધું કરીએ? અને છોકરા બધાના દારૂ વારે પીવરાઈ વચ્ચે મોકલે. દારૂ તો મળતું જ નથી. હરસંઘવી કે છે મળેલું રાત્રે શું કહો છો? દારૂ ક્યાં મળે છે? અરે બહુ રાત્રે 12 વાગ્યા સુધી ટીફિન આવે ને પડા હોય. શું કહો છો? બતાવો આ પોલીસ ચોકી અને સામે જ રહ્યો હડો કેમ નથી મળતો? શું વાત કરો? પોલીસ સ્ટેશનની સામે? પોલીસ સ્ટેશનની સામે જ છે. એટલે નારોલ પોલીસ સ્ટેશનની સામે દારૂ મળે છે? હા, મળે જ છે. અચ્છા સરણિયાવાસમાં મેન અડ્ડો છે. અચ્છા, તો તમે લોકો પોલીસને કમ્પ્લેન નથી કરતા કે ભાઈ હવે સાહેબ પોલીસને કમ્પ્લેન શું કરવાની? પોલીસ કમ્પ્લેન કઈ રીતે કરવાની? એટલે કઈ રીતે લખીએ ને કાગળ પર? પોલીસ વાળાનો છે. હપ્તા ખાતા હોય તો શું અમારું સાંભળશે? પોલીસ વાળા હપ્તા ખાય છે? ખાતા હોય તો જ ના સાંભળે ને. એટલે પણ આ તો હરસંઘવી એવું કહે છે કે મારી પોલીસ ઈમાનદાર પોલીસ છે બધું એમ. ઈમાનદાર જ છે સાહેબ, બધા ઈમાનદાર જ છે. પૈસાથી બધા ઈમાનદાર છે. પૈસા છે તો હું ઈમાનદાર, તમે મને આપો તો હું ઈમાનદાર. આપણે સાહેબ છે ને ઇજ્જતથી ઈમાનદારીથી વોટ લેવાના. લોકોને 500 રૂપિયા ખીચામાં નાખી દો, દારૂનો બોટલ આપી દો એટલે વોટ મળી ગયો, એ રીતે વોટી. અને હું સાચી ઠોકીને કહું છું કે આ વખતે હરેક મારી મહિલા ઝાડુને જ વોટ આપશે. ઝાડુને જ વોટ આપશે. એટલે પરિવર્તન થશે આ વખતે? પરિવર્તન કરવું જ છે અમારે. કારણ કે ચારેય ઉમેદવાર તમારા અહીંયા ભાજપના હતા. અહીંયા કહેવાનો મિનિંગ શું છે કે વિપુલભાઈ પટેલની સત્તા નથી ને છતાં ગટરનું કામ થઈ ગયું. મહિનામાં ગટરનું કામ થઈ ગયું. કેમ થઈ ગયું? એમને તો કોઈ લેવા દેવા જ નથી, છતાં કરી આપ્યું ને એમને. આપણી સાથે યુવાન પણ છે, આપણે એની જોડે પણ વાત કરીશું. આ જાઓ અહીંયા કેમ ઊભા છો? ક્યાંનો સાંભળો છો તમે? શું નામ છે તમારું? દિવ્યાંશુ શુક્લા છે મારું નામ. દિવ્યાંશુભાઈ, શું કહેશો? તમે યુવાન છો, અહીંયા વિસ્તારમાં રહો છો, રોજગારીનું શું છે તમારે? અત્યારે લાંબા વોર્ડની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે. એટલે આ ભાજપના જે 4 કોર્પોરેટર છે એમને 5 વર્ષમાં એક કામ નહીં કર્યું. આ તમે જોઈ શકો છો અહીંયા રોડ, ગટર, લાઇટ, પાણી અહીંયા 3rd ક્લાસ સુવિધા છે આ વોર્ડમાં. એટલે આ વોર્ડમાં હું આપણા મીડિયાના માધ્યમથી બતાવવા માંગુ છું પબ્લિકને કે આ વખતે લાંબા વોર્ડમાં વોટ ખાલી આમ આદમી પાર્ટીને આપજો, બીજી કોઈ પાર્ટીને વોટ આપતા નથી. કેમ કોંગ્રેસને કેમ નહીં? નહીં એ નહીં જોતી. એ એમનું રાજ હતું ને, કોંગ્રેસે અહીંયા હતી, એમના કોર્પોરેટર હતા, એમને કશું નહીં કર્યું હોત તો હારી કેમ જાત? તમે શું કરો છો? હું લોનનું કામકાજ કરું છું. અચ્છા, પર્સનલ લોન, બિઝનેસ લોન, એ ધંધાનું કામ કરો છો તમે? નોકરી નથી મળી તમને? નોકરી નહીં મળી. અચ્છા, આ સરકાર નોકરી આપવાની જ નથી કોઈને. અચ્છા, બધા જોડે મજૂરી જ કરાવવાની છે. 3rd ક્લાસ સરકાર છે, બોગસ સરકાર છે. અને એમની પાર્ટી કેમ ધડકા સરકાર છે યાર? 3rd ક્લાસ જ છે ને યાર. બધા પરેશાન કેટલા લોકો. નરેન્દ્ર મોદી આટલા મોટા આખા વિશ્વ નેતા છે, વિશ્વના સૌથી મોટા નેતા છે, તમે એમની પાર્ટીને કહો છો 3rd ક્લાસ સરકાર? કેટલા પરેશાન છો લોકો, તમે જાણો છો ને, તમે મીડિયામાં છો એટલે બધા તમને ઓળખે છે ને. કેટલું પરેશાન લોકો પાગલ થઈ ગયા છે આ સરકારથી. ઘૂસવા નહીં દેતા. લાંબા વોર્ડની અંદર 2-3 સોસાયટીની અંદર ભાજપ વાળાનું બોર્ડ માર્યો છે કે અહીંયા આવતા નથી. કેમ માર્યો છે? કંટાળી ગઈ છે પબ્લિક એમનાથી. એટલું જ બોલવા માંગુ છું. આ સરકાર ગરીબો માટે નથી, રૂપિયાવાળા માટે આ સરકાર છે. બરાબર છે. સ્વાભાવિક છે કે જે વિસ્તાર આપણે અહીંયા હતા છીએ એ એક સમય નરેન્દ્ર મોદી એટલે મણિનગરના મત વિસ્તારમાં આવતું હતું, આવે છે અત્યારે. પણ આ વિસ્તારની હાલત જો તમે જોશો, અને જો નરેન્દ્ર મોદી ક્યારેક આ વિસ્તારમાં નહીં આવ્યા હોય, જો આવ્યા હોત તો કદાચ સ્થિતિ અલગ હોત. અત્યારે અમૂલ ભટ્ટ એટલે ભાજપના જ
આ અહીંયા ધારાસભ્ય છે, ચારેય કોર્પોરેટરો ભાજપના છે. છતાં જો નર્ક જેવી સ્થિતિમાં લોકો રહેવા માટે મજબૂર હોય તો સ્વાભાવિક છે ભાજપના કાઉન્સિલરો, ભાજપના હોદ્દેદારો અને તમામ લોકોને ડૂબી મરવું જોઈએ એ કહેવાનું મન થાય છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.